13,000 કરોડથી વધુની રકમ જાહેર કરનાર મહેશ શાહ અમદાવાદમાં અનેક ચોંકાવનારા કર્યા ખુલાસા. અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓને ચેક, ક્રેડિટ, ડેબિટ કાર્ડથી ફ્રી સ્વીકારવાનો જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ. મનમાની કરતી શાળા સામે થશે કાર્યવાહી. વડોદરામાં ભાજપના નેતા પર ફાયરિંગ કરનારા 3 શખ્સોની ધરપકડ. મુકેશ મિશ્રા સહિત 3 શખ્સો ઝડપાયા. ગ્રામીણ વિસ્તારના લોકોને 100 વારનો પ્લોટ આપવાનું સરકારનું આયોજન. સીએમ વિજય રૂપાણીએ કહ્યું 2011ના આર્થિક સર્વે અનુસાર પ્લોટ અપાશે. મુંબઈમાં બાર ડાન્સર સાથે ઠુમકા લગાવનાર વિશાલ ટંડેલનો ખુલાસો. કહ્યું જૂના વિડીયોને વાયરલ કરી છબી બગાડવાનો વિરોધીઓનો પ્રયાસ. અને દેશભરના તમામ ટોલ ટેક્સ પર વસૂલાયો ટેક્સ. ક્યાંક વાહન ચાલકોને પડી હાલાકી તો ક્યાંક સ્વીકારાયા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજુગુરુ. 13,860 કરોડના કાળા નાણાંને જાહેર કરનાર મહેશ શાહે ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે આ 13,860 કરોડની રકમ તેમની પોતાની નથી, કોઈ બીજાની છે. તેમણે કહ્યું આ પૈસા મારા નહીં, હિન્દુસ્તાનના છે. તેમણે કહ્યું કે મને કોણે અને કેવી રીતે ફસાવ્યો એ હું સમય આવે કહી દઈશ. મને ફસાવ્યો અને કેમ ફસાવ્યો તેના તમામ જવાબ આપને મળશે, પરંતુ હું મીડિયા પહેલા ઇન્કમ ટેક્સને વિગતો આપીશ. હું કોઈ નિર્દોષ વ્યક્તિને ફસાવવા નથી માંગતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે જે લોકો આ કૌભાંડમાં સામેલ છે તેમને હું સામે લાવીશ. તેમણે કહ્યું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને પોતે કમિશન લેવા માટે આ કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મહેશ શાહે કહ્યું હતું કે હું ડરી ગયો હોવાથી ઇન્કમ ટેક્સ પાસે ગયો ન હતો, પરંતુ મીડિયા મારા પરિવાર સુધી પહોંચ્યા માટે સામે આવ્યો છું, કારણ કે મારા પરિવારનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. મને મારા પરિવારની સેફટી જોઈતી હતી. સાથે જ તેમણે પરિવારના કામથી 10 દિવસ પહેલા જ અમદાવાદથી બહાર ગયા હોવાની વાત કરી હતી. આ ઉપરાંત મહેશ શાહે પોતાના વ્યવસાય વિશે કહ્યું હતું કે તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આપને જણાવી દઈએ કે મહેશ શાહ છેલ્લા 3 થી 4 દિવસથી જે સમગ્ર કાળા નાણાંનું કૌભાંડ સામે આવી રહ્યું છે, જે આઈડીએસ સ્કીમ હેઠળ 13,000થી વધુની રકમ મહેશ શાહે રોકી હતી, તે મામલે અનેક ખુલાસા બાદ આજે નાટ્યાત્મક રીતે ખાનગી ચેનલ સમક્ષ મહેશ શાહ રજૂ થયો અને અનેક ખુલાસાઓ કર્યા છે. તેમણે કીધું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું તમામ પ્રકારના ખુલાસાઓ કરીશ. જે વ્યક્તિ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેમને સામે લાવીશ, પરંતુ હું મીડિયા પહેલા તમામ માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવા માંગુ છું. હું ડરી ગયો હોવાથી 10 દિવસ પહેલા જ અમદાવાદની બહાર જતો રહ્યો હતો, પરંતુ મીડિયા જ્યારે મારા ઘરે પહોંચી ત્યારે મને તેનો ડર સતાવ્યો અને એટલા માટે જ હું હાજર થયો છું. મહેશ શાહે જણાવ્યું છે કે નાણાં અમેરિકાથી આવ્યા હતા. કાળા નાણાં ધારક મહેશ શાહ મીડિયા સામે આવી ચૂક્યો છે. જે લોકોના નાણાં છે તેને ઉજાગર કરવાની વાત પણ મહેશ શાહે કરી છે. મારા પરિવારને આ મુદ્દામાં ન ખસેડો તેવી મીડિયા સમક્ષ વાતચીતમાં મહેશ શાહે જણાવ્યું હતું કે મારા પરિવારનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. મીડિયા મારા પરિવાર સુધી પહોંચ્યું એટલે હું સામે આવ્યો છું. પરિવારના કામથી હું બહાર હતો તેવું મહેશ શાહે નિવેદન આપ્યું છે. આપને જણાવીએ એક ચોંકાવનારો ખુલાસો. નાટ્યાત્મક રીતે મહેશ શાહ એક ખાનગી ન્યૂઝ ચેનલ સમક્ષ હાજર થયા છે અને તમામ પ્રકારના ખુલાસા કર્યા છે, પરંતુ તમામ વિગતો મહેશ શાહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હું હાજર થયો છું મારા પરિવાર સુધી મીડિયા પહોંચ્યું એટલા માટે, પરંતુ તમામ વિગત હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપીશ અને ત્યારબાદ મીડિયાને આપીશ. પરંતુ સૌથી પહેલા વિગત તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવા માંગે છે. તેમનું કહેવું છે કે હું કોઈ વ્યક્તિને ખોટી રીતે ફસાવવા નથી માંગતો, એટલા માટે જ તમામ વિગત હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપીશ. મહેશ શાહનો સૌથી મોટો ખુલાસો આપને જણાવી દઈએ. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સરકારી અને ખાનગી શાળાને ચેક, ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ફી સ્વીકારવા માટે આદેશ કર્યો છે. સાથે જ આદેશ ન માનનારી શાળા સામે પગલાં લેવાશે તેવી પણ વાત ઉચ્ચારી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને ડિજિટલ મનીનો ઉપયોગ વધારે થાય તે માટે ડીઈઓને આદેશ આપી દીધા છે.
ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય કૌશલ દવે પર કરાયેલા હુમલાના મામલે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કરનાર મુકેશ મિશ્રા સહિત 3 શખ્સો પોલીસને હાથ લાગ્યા છે. વડોદરાના તેમના નિવાસ સ્થાનેથી બહાર જ દારૂના બુટલેગર મુકેશ શર્માએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાં કૌશલનો આબાદ બચાવ થયો છે. કૌશલના આજે લગ્ન છે અને ગઈકાલે રાત્રે કૌશલ ગરબામાંથી પાર્ટી પ્લોટમાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. આ ઘટનાના પગલે કૌશલની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે લગ્નના ગરબા હતા અને ગરબા પતાવીને હું ઘરે જ્યારે આવી રહ્યો હતો ત્યારે મારી ગાડી પાર્ક કરી ત્યારે અહીંયા આ જ વિસ્તારના એક સામાજિક તત્વ જેનો ભૂતકાળ ગુનાહિત છે, જે પાસાથી લઈને બધા ગુનામાં અંદર જઈ આવેલો છે. ગાડી પાર્ક કરીને જો ઘર તરફ આવતો ત્યારે મારી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા. હું નમીને મારો જીવ બચાવીને તરત ઘર તરફ દોડ્યો. અમદાવાદમાં ગાંધી રોડ પર 2 શખ્સોના અપહરણ મામલે કાલુપુર પોલીસે કૃણાલ માછી નામના શખ્સની ધરપકડ કરી છે. આ બંને બંગાળી કારીગરોને વડોદરા અમિતનગર સર્કલ પાસે છોડાવ્યા છે. આ ઘટનામાં પોલીસને 1 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું અને આરોપી કૃણાલ માછીના પગમાં એક ગોળી મારવી પડી હતી. આ સમગ્ર મામલે કાલુપુર પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે અજાણ્યા 4 થી વધુ વ્યક્તિઓ એક બિલ્ડિંગમાં પ્રવેશે છે અને સીડીઓ મારફતે ઉપર ચડે છે. ત્યારબાદ એક વ્યક્તિને પકડીને નીચે લાવે છે અને બિલ્ડિંગને બહાર કાઢીને લઈ જાય છે. અપહરણકારોએ બંને બંગાળી કારીગરોને વડોદરાના કલાપીનગરમાં રાખ્યા હતા. અપહરણ પાછળનું કારણ 400 ગ્રામ સોનું જવાબદાર હતું. આરોપી અને જેનું અપહરણ કરવામાં આવ્યું તેમની વચ્ચે 400 ગ્રામ સોનાની ડીલ થઈ હતી, જે સમયસર નહીં મળતા અપહરણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ આરોપીને વડોદરાના સરકારી હોસ્પિટલમાં સારવાર આપી અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. સુરતના પાર્લી પોઈન્ટ વિસ્તારમાં આવેલા શુભમ એપાર્ટમેન્ટના 8મા માળનો સ્લેબ તૂટી જતા અફરાતફરી સર્જાઈ. શુભમ બિલ્ડિંગમાં 8મા માળે ડ્રોઈંગ રૂમનો સ્લેબ તૂટી પડતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. બિલ્ડિંગમાં 8મો માળ ધરાશયી થવાની ઘટનાની જાણ થતા જ ડરના મારે લોકો બહાર નીકળી ગયા હતા, તો અમુક રહી ગયેલા લોકોને ફાયર બ્રિગેડે ભારે જહેમતપૂર્વક બહાર કાઢ્યા હતા. હાલ તમામ લોકોના ચહેરા પર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એપાર્ટમેન્ટ છે એનો કોઈ 8મા માળનો સ્લેબ તૂટી પડ્યો છે, એટલે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા છે અને શુભમ 1 નંબરનું બિલ્ડિંગ જે છે એના 8મા માળનો ડ્રોઈંગ રૂમનો સ્લેબ જે છે એ તૂટી અને 7મા માળ ઉપર પડ્યો છે. 7મા માળનો 6ઠ્ઠા માળ ઉપર પડ્યો છે. ये અત્યારે સ્ટ્રક્ચર ઇજનેરની પેનલ અમે બોલાવેલી છે અહીંયા, એ આવીને નિરીક્ષણ કરશે. स्लैब पड़ा है अपना अंदर का, उसमें से हम लोग 9वें माले पे दरवाजा तोड़ के और ग्रिल काट के उसको रेस्क्यू किया है. ऊपर ले जाके और एक छोकरी હતી 2 वर्ष की और एक बहन હતી, इनको बाहर सही सलामत काढ़ा है. छोकरी को थोड़ा ईजा है और दोनों घबरा गए थे अंदर, कम पौने घंटे अंदर थे. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા શુભમ રેસિડેન્સીનો જે એ પાર્ટ છે તેનો જે 8મો અને 7મા માળનો જે સ્લેબ છે તે પડીને નીચે 6ઠ્ઠા માળ પર આવીને પડ્યો છે. અત્યારે અમે જે 6ઠ્ઠો માળ છે ત્યાં આવીને ઊભા છીએ કે જ્યાં તમામ જે કાટમાળ છે અહીંયા આવીને પડ્યો છે. જોઈ શકાય છે કે ઉપર જે 8મો માળ છે તે 8મા માળનો જે કાટમાળનું કામ ચાલતું હતું એ સમયગાળા દરમિયાન જ આ જે સમગ્ર કાટમાળ છે તે 7મા માળ પર આવ્યો હતો અને 7મા માળનો અને 8મા માળનો જે કાટમાળ છે તે 6ઠ્ઠા માળ પર આવીને પડ્યો હતો. ઘટનાની જાણ થતા તરત જ ફાયર વિભાગની ટીમ આ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી અને ત્યાં 2 લોકો જે છે તે કાટમાળમાં દબાયેલા હતા. આ સિવાય બીજા અન્ય જે 2 લોકો છે તે 8મા માળ પર ફસાયેલા હતા, તેમને પણ જે જાળી છે તે કાપીને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટના બાદ જે મનપાની ટીમ છે તે પણ અહીંયા પહોંચી ચૂકી હતી અને તેમના દ્વારા આ બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ અત્યારે જોવામાં આવી રહ્યો છે કે ખરેખર આ બિલ્ડિંગ હવે રહેવા લાયક છે કે કેમ.
પરંતુ એ પહેલા જેટલા પણ લોકો અહીંયા રહી રહ્યા છે તે તમામ લોકો અત્યારે ઘર છોડીને જઈ રહ્યા છે અને હવે આગામી સમયમાં સુરત મનપા દ્વારા સમગ્ર બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરીને ખરેખર ક્યારે બિલ્ડિંગ રહેવા લાયક થશે તે અંગેના રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. કેમેરામેન ચિંતન સાંગાણી સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, સુરત. કાળા નાણાં તરીકે કરોડો જાહેર કરનારા મહેશ શાહના નવા ધંધા વિશે વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી મળી છે. ગુજરાતના મુખ્યમંત્રીઓના તોશાખાનામાં આવેલી વસ્તુઓની વધારે કિંમત ઉપજે તે માટે મહેશ શાહ વચેટિયાઓનું કામ કરતો હતો. મુખ્યમંત્રીઓને મળેલી ગિફ્ટની નીલામી વખતે આ રોલ ભજવતો હોવાની માહિતી વીટીવીને મળી છે. ભેટ સોગાદોની વધારે કિંમત ઉપજાવવા માટે મહેશ શાહ કાર્યરત હતો, જેની માહિતી સામે આવી રહી છે. સામાન્ય રીતે ગુજરાતના મુખ્યમંત્રીઓને જાહેર કાર્યક્રમોમાં કે કોઈ ડેલિગેશન મળવા આવે ત્યારે ભેટ સોગાદ આપતા હોય છે, જેની નીલામી કલેક્ટર્સ દ્વારા કરાવીને તેમાંથી જે રકમ મળે તે કન્યા કેળવણી નિધિમાં અપાતી હોય છે. આ તમામ કાર્યમાં મહેશ શાહ પણ કાર્યરત હોવાની માહિતી મળી રહી છે. નવી નકોર 2000ની ચલણી નોટ ભલે લોકોને સરળતાથી ન મળતી હોય, પરંતુ લોક ડાયરામાં તો 2000ની નોટનો વરસાદ થઈ ગયો. ક્યાં અને કેવી રીતે, આવો જોઈએ. લોકગાયક કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ હોય અને પૈસાનો વરસાદ ન થાય તેવું કેમ બને? પાલનપુરના મુકેશ્વરમાં યોજાયેલા કીર્તિદાનના કાર્યક્રમમાં આ વખતે પણ રૂપિયાની રેલમછેલનો પ્રસંગ રચાયો. પરંતુ ખાસ વાત એ છે કે આ નોટોની છોડોમાં ઉડી રહેલી નવી નક્કોર નોટ છે રૂપિયા 2000ની, જે મેળવવા માટે કેટલાય લોકો ઘણા દિવસોથી હાલાકી ભોગવી રહ્યા છે તેવું કીર્તિદાને ખુદ પોતાના ભજન વચ્ચે લોકોને કહ્યું હતું. તો લોક ડાયરામાં કીર્તિદાનની ગાયકી પર લોકો એવા તો આફરીન થઈ ગયા હતા કે મહા મહેનતે મેળવેલી 2000 રૂપિયાની નોટો પળભરમાં ઉડાવી દીધી. પરંતુ અહીં ધર્મ ભાવનામાં લોકોને નોટબંધી નડતી ન હોવાનું પણ કીર્તિદાને જણાવ્યું હતું. નિર્ણય અલગ વસ્તુ છે અને ધર્મની ભાવના એ અલગ વસ્તુ છે. જ્યારે દાન પુણ્ય કરવાની વાત આવે છે ત્યારે માણસની કેટલી ભાવના છે એની પર ડિપેન્ડ છે. માણસ લાખો રૂપિયા નિછાવર કરતા હોય છે. એટલે નોટબંધી અલગ વસ્તુ છે ને ધર્મની બાબતમાં જે રૂપિયા ઉડાડે છે, લક્ષ્મીનું અપમાન નથી. આમાં સંગીત ઉપર કે ભક્તિ ઉપર રૂપિયા ઓવર જવાની વાત છે. એટલે એ નડશે નહીં ભાઈ, ગુજરાતને તો નહીં નડે, કારણ કે ગુજરાતની પરંપરા રહી છે વર્ષોથી. ગુજરાતમાં એવા લગભગ કેટલાય કિસ્સા છે કે ધર્મની બાબતમાં પોતાના માથાના બલિદાન આપે, પોતાની જાતના બલિદાન આપેના દાખલા છે. તો રૂપિયા સંપત્તિ લૂંટાવી એ તો ગુજરાતની પ્રજા વર્ષોથી ધર્મ માટે લૂંટાતી આવી રહી છે. એવું નથી કે લોકોને પૈસાની કદર નથી, પરંતુ જ્યાં વાત આવે ધર્મ અને ભક્તિની તો શ્રદ્ધાળુ પોતાની મહામૂલી સંપત્તિ પણ દાન કરી દેતા હોય છે. ત્યારે આ ડાયરામાં જમા થયેલા પૈસાનો હેતુ પણ સેવાનો જ હતો, પછી લોકો કેમ પાછા પડે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારોને ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે 100 વારનો પ્લોટ આપવાની વિચારણા કરી રહી હોવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મહાત્મા મંદિરમાં વોસ્ટેક ઇન્ટરનેશનલ સમિટમાં આવેલા મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે 2011ના આર્થિક સર્વે અનુસાર ગરીબ વર્ગના ઘર વિહોણા પરિવારોના પ્લોટ આપવાની યોજના વિચારણા હેઠળ છે. બે ત્રણ પગલાઓ. એક તો તમામ મ્યુનિસિપાલિટી એલઈડી ઉપર આવી જાય, જેથી આપણે ઉર્જા વધુ એટલે કે ઇલેક્ટ્રિસિટી વધુ બાળવી ન પડે. એમાં કોલસા અને એન્વાયરમેન્ટના બધા ઉપયોગ ઓછો થાય, એનાથી પ્રદૂષણ સુધરે. બીજી જ એવી વાત કરી છે કે જેટલો ડમ્પિંગ સાઇટ ઉપરનો કચરો છે એ કચરો કંપનીઓ લઈ જાય. બારમાં કોઈ સામાન્ય વ્યક્તિ જાય તો એ સામાન્ય બાબત છે, પરંતુ બારમાં કોઈ નેતાનો પગ પડે તો એ ઘટના ઘણી મહત્વની બની જાય. બારમાં નેતા ઝૂમી ઉઠ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ નેતા ભાજપના છે. તેમણે મુંબઈના એક બારમાં ઠુમકા લગાવ્યા હતા. આપ જોઈ શકો છો કે બારમાં જતા જ નેતાજીનો અંદાજ બદલાઈ ગયો. ગીત પર ઠુમકા લગાવવા લાગ્યા. ડાન્સરો સાથે મન મૂકીને ઝૂમી ઉઠ્યા. એ ભૂલી ગયા કે પોતે ભાજપના નેતા છે, ભાજપમાં ઉચ્ચ હોદ્દા પર છે અને તેઓ સાર્વજનિક સ્થળ પર છે. તેમની આ હરકત આમ તો 4 દિવાલો વચ્ચેની હતી, પરંતુ માયાનગરી મુંબઈમાં પગ મૂકતા જ
નેતા ભાન ભૂલી ગયા અને મન મૂકીને ઝૂમી ઉઠેલા નેતાના મનની વાત મોબાઈલે લોકો સામે ઉઘાડી કરી નાખી. જો કે આ પહેલી વાર નથી કે કોઈ નેતાએ ડાન્સર સાથે ઠુમકા લગાવ્યા હોય, પરંતુ આ વિડીયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ તરફ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાયેલ ત્રિદિવસીય વેસ્ટેક ઇન્ટરનેશનલ સમિટનો શનિવારે ઉદઘાટન સમારોહ હતો. તેમાં રાજકીય કક્ષાના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેએ ઉદ્યોગ ગૃહોને અનુરોધ કર્યો હતો કે CSRની માફક ઉદ્યોગો નફાના અમુક ટકા વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ ફાળવે. જરૂર જણાશે તો આ મામલે કેન્દ્ર સરકાર કાયદામાં સુધારો પણ લાવી શકે છે, એવો સંકેત પણ તેમણે આપ્યો. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે વિકાસની સાથે સાથે પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે તેવી નીતિ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. તેના જ ભાગરૂપે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આગામી 3 મહિનામાં નગરપાલિકા વિસ્તારમાં સરકાર LED લાઇટ્સ લગાવી દેશે. સાથે જ મહાનગરપાલિકામાં ઉત્પન્ન થતા કચરાના નિકાલ માટે પણ ખાસ પ્રોજેક્ટ હાથ ધરાશે. मुझे लगता है कि सबसे पहले अपना निश्चित लाभांश जो प्रॉफिट है वो लोग अपने अपने स्तर पर उसको उपयोग करें, स्वेच्छा से करें. लाल बत्ती होने पर स्वेच्छा से खड़े हो जाना ये हमारा काम है. पुलिस वाले की जरूरत उसमें नहीं होना चाहिए, ऐसा मेरा मत है. आगे आवश्यकता पड़ेगी तो उस पर विचार करेंगे. देखिए, देश के कर्णधारों का काम है कि वो कानून बनाए. ये नागरिक की कर्तव्य है कि वो उस पर चले. अगर कुछ लोग उसका पालन नहीं करते हैं तो फिर कानून की दृष्टि से जो आवश्यक होता है वो करते हैं. તમામ મ્યુનિસિપાલિટી LED ઉપર આવી જાય, જેથી આપણે ઉર્જા વધુ એટલે કે ઇલેક્ટ્રિસિટી વધુ બાળવી ન પડે. બીજી જ એવી વાત કરી છે કે જેટલો ડમ્પિંગ સાઇટ ઉપરનો કચરો છે એ કચરો કંપનીઓ લઈ જાય અને એ કંપનીઓ એમાંથી રિસાયકલિંગ કરી અને એનર્જી ઉત્પન્ન કરીને એ પાછું એ જ સિટીને મળે, એને પણ એમની બચત થાય. રાજ્યના ટોલ ટેક્સ પર કેશલેસ સુવિધાની શરૂઆત થઈ ગઈ છે. રોકડની તકલીફને લીધે લોકો ડેબિટ ક્રેડિટ કાર્ડથી ટોલ ટેક્સ ભરતા થયા છે. નોટબંધીના નિર્ણય બાદ આજથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ટોલ ટેક્સ વસૂલવાની શરૂઆત થઈ ગઈ છે. આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરના આ દ્રશ્યો છે જ્યાં ટોલ ટેક્સ વસૂલવાની શરૂઆત થઈ ચૂકી છે. મોટે ભાગે જે પણ કેશલેસ છે, કેશલેસની સુવિધા ટોલ ટેક્સ ઉપર શરૂઆત કરી દેવામાં આવી છે. કાર્ડ દ્વારા પણ જે છે કેશલેસ પેમેન્ટ કરી શકાય છે. મોટાભાગના જે વાહનો છે, નાના વાહનો જે કાર્ડ દ્વારા જે છે પેમેન્ટ કરી રહ્યા છે. સાથે જૂની 500ની નોટો પણ સ્વીકારવામાં આવે છે, પરંતુ 200 રૂપિયાથી વધુના ટોલ ઉપર આ જૂની જે નોટ છે સ્વીકારવામાં આવે છે. ત્યારે કેટલાક એવા પણ પેસેન્જર છે તેમને જે ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, પરંતુ કેશલેસ સુવિધાનો ઉપયોગ એક પોઝિટિવ અને હકારાત્મક રીતે પણ જોઈ રહ્યા છે. કેમેરામેન હુતેશ સુતરિયા સાથે મેહુલ દેસાઈ, VTV ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય અને દેશમાં ટોલ ટેક્સ વસૂલી પુનઃ શરૂ થઈ ચૂકી છે. ત્યારે ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સને લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ હોવાની માહિતી આપી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમને લઈને ભાવનગર આવેલા મંત્રી માંડવિયાએ ટોલ ટેક્સને લઈને મીડિયાને માહિતી આપી હતી. 67 કુલ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા છે, એમાંથી 352 ટોલ પ્લાઝાઓ પર સ્થળ પર જ ટેગને રિચાર્જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 200 થી વધારે ટેક્સ ભરવાનો થતો હોય ત્યાં 500ની જૂની નોટો ચલણમાં ચાલુ રાખવામાં આવી છે, લેવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર યાતાયાતને કોઈ પણ પ્રકારનું અગવડતા ન થાય એના માટે એક NHIના અધિકારીને પણ ત્યાં ઉપસ્થિત રાખવામાં આવ્યા છે. જનરલ મેનેજર કક્ષાના અધિકારીને દરેક રાજ્યની અંદર કન્સલ્ટેશન માટે રાખવામાં આવ્યા છે. રાજકોટમાં વસંત માલવિયાના બોગસ વિલ મામલે આરોપીઓના લોકર ચેક કરવામાં આવ્યા છે. વિશાલ શાહ, કમલેશ જાની સહિતના આરોપીઓના લોકર ચેક કરવામાં આવ્યા છે. તો આ મામલે આરોપીઓએ બોગસ સર્ટિફિકેટ ખાનગી હોસ્પિટલમાંથી મેળવ્યું હોવાનું ખુલ્યું છે. મૃતક વસંત માલવિયાનું બોગસ સર્ટિફિકેટ આરોપીઓએ ખાનગી હોસ્પિટલમાંથી
મેળવ્યું હતું. રાજ્યમાં અમરેલી પાસે સિંહ દર્શન માટે સફારી બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 11 ઇકો સેન્સિટિવ ઝોનને વાસ્તવિક બનાવવા માટે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિત સ્વરૂપે રજૂઆત કરી છે. આ મુદ્દાને લઈને ગાંધીનગરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ રામ માધવ દવે સાથે મુખ્યમંત્રીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સિંહોના ત્રાસ મામલે વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે અભયારણ્યની પાસે આવેલા ગામની સમસ્યાનું જલ્દી જ નિવારણ લાવવામાં આવશે. નોટબંધી બાદ દેશમાં નાણાકીય વ્યવહાર કેશલેસ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સંઘ પ્રદેશ દમણ દીવમાં પણ સૌ પ્રથમવાર કેશલેસ બનાવવા મહાઅભિયાન હાથ ધરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ અભિયાનને સાર્થક કરવા માટે સંઘ પ્રદેશ દમણ દીવે બીડું ઝડપ્યું છે. લોકોનો સહયોગ મેળવવા માટે પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના અધ્યક્ષસ્થાને એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌ કોઈએ એક અવાજે 19મી ડિસેમ્બર દમણ દીવના મુક્તિ દિવસ સુધી આ સમગ્ર પ્રદેશને કેશલેસ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. દેશમાં કેશલેસ પદ્ધતિથી નાણાકીય વ્યવહારો થાય એની પાછળનો મૂળભૂત ઉદ્દેશ દેશને કાળા નાણાંથી મુક્ત કરવું છે, ભ્રષ્ટાચારથી મુક્ત કરવું છે. આ નિર્ણયના સમર્થનમાં સમગ્ર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ છે. એ જ વાતાવરણને અનુરૂપ દીવ દમણ સંઘ પ્રદેશે પણ સમગ્ર દેશમાં સૌથી પહેલા કેશલેસ પદ્ધતિ અપનાવી દેશમાં મોખરાના સ્થાન ઉપર રહેવા માટેનો સંકલ્પ કર્યો છે. કેશલેસ અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડી સાર્થક કરવા સરકારી કર્મચારીઓની સાથે સાથે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની મદદ લઈને 10 સહયોગીઓની 140 ટીમો કામે લાગી ગઈ છે. જે ટીમોને કેશલેસ નાણાકીય વ્યવહારો અંગે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને નગરપાલિકા જિલ્લા પંચાયતથી લઈને ગ્રામ પંચાયતોમાં પણ કેશલેસ સુવિધાઓ ઊભી કરવામાં આવનાર છે. ये जो कैशलेस का अभियान हमने दमन दीव के लिए शुरुआत की है जिसकी इसके तहत हमने BLO एरिया बेस्ड जो है अप्रोच लिया है. इसके तहत जितने भी हमारे दमन BLO है उसके लिए हमने करीब 140 टीमें बनाई हैं. हर एक टीम में कम से कम 6 से 8 बच्चे हैं, एक IT प्रोफेशनल है, उनके साथ साथ टीचर्स भी हैं. वो सभी एरियाज़ में जाएंगे और वहाँ उनके एरिया में आने वाली जितनी भी दुकानें हैं, जितने भी इस्टेब्लिशमेंट है, फैक्ट्रीज़ हैं, हाउस होल्ड हैं, सब में जाके वो प्रचार करेंगे कि किस किस तरीके से हम कैशलेस बैंकिंग ट्रांजेक्शन का यूज़ कर सकते हैं. માછીમારો ઉદ્યોગો અને પ્રવાસનથી ધમધમતા આ પ્રદેશને ગણતરીના સમયમાં કેશલેસ બનાવવાનું આ પડકારજનક અભિયાન કેટલું સાર્થક નીવડે છે તે હવે જોવું રહ્યું. માનવ ઠાકોર સાથે VTV ન્યૂઝ દમણ. નોટબંધીનો આજે 25મો દિવસ છે, છતાં પણ બેંક બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા માટે મહેસાણામાં ઈ-બેન્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં હાલ છુટ્ટાની માથાકૂટ થઈ રહી છે. ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા એકમાત્ર ઈલાજ છે ઈ-બેન્કિંગ. ત્યારે રાજ્યની સહકારી બેંકોએ ઈ-બેન્કિંગ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ આપવાની શરૂઆત કરી છે. જેમાં સમગ્ર રાજ્યમાં મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક પ્રથમ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 49 શાખાઓ ધરાવતી આ બેંકે પોતાના ગ્રાહકોના અત્યાર સુધીમાં 1 લાખ ડેબિટ કાર્ડ ઇસ્યુ કર્યા છે. જ્યારે આગામી અઠવાડિયા સુધીમાં વધુ 1 લાખ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવાનો બેંકે લક્ષ્યાંક રાખ્યો છે. મહેસાણામાં સહકારી બેંક દ્વારા અત્યાર સુધીમાં 41 ATM શરૂ કરાયા છે, જ્યારે 30 ATM શરૂ કરવાનો લક્ષ્યાંક છે. આ ડેબિટ કાર્ડની દૈનિક ખરીદ શક્તિ 50,000 સુધીની રખાઈ છે. જે કેશલેસ બેન્કિંગની શરૂઆત અત્યારે તો હતી જ, પણ જે આ નવીન કેશલેસ બેન્કિંગ કરવાનું છે એમાં અર્બન બેંક દ્વારા હાલ 1 લાખ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરેલ છે, પણ નવા બીજા એના દરેક ગ્રાહકને ડેબિટ કાર્ડ ઉપયોગ થાય એટલે નવા 1 લાખ જેટલા કાર્ડ ઇસ્યુ કરવાની તૈયારી કરી દીધેલ છે.
અને નવા એટીએમ્સ પણ શરૂ કરવાની 20 જેટલા એટીએમ પણ શરૂ કરવાની તૈયારી કરેલ છે. હાલમાં આ બેંક દ્વારા ઉત્તર ગુજરાતની 39 સહકારી બેંકોને 300 કરોડ રૂપિયાની નવી નોટ પણ ઇસ્યુ કરવામાં આવી છે. તો બેંક દ્વારા 11 કરોડ રૂપિયાની જૂની નોટનું એક્સચેન્જ કરવામાં આવ્યું છે. તો આ બેંકે માત્ર એક જ અઠવાડિયામાં 30,000 નવા ખાતા પણ ખોલ્યા છે. અર્બન બેંકે જે એટીએમ ફ્રી આપવાનું ચાલુ કર્યું છે એ ખૂબ સારી વ્યવસ્થા છે. અર્બન બેંકનું આ પગલું ખૂબ સારું છે અને દરેક સભાસદને કે કસ્ટમરને કોઈ તકલીફ નથી, કોઈ ફરિયાદ નથી. જે સરકારે આ કર્યું છે એ પણ બહુ ખૂબ સારી વાત છે. એટલે આ બાબતમાં અર્બન બેંકે જે કર્યું છે, પગલું લીધું છે એ દરેક, મેં પણ એટીએમ લીધું છે, મારા ફેમિલીને પણ લેવાનું છે. દરેકને આગ્રહ કરીએ છીએ કે આ કેશ ટ્રાન્ઝેક્શન કરતાં આ ટાઈપનું કાર્ડથી કામ કરો તો વધારે સારું રહે, સુલભ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલાઇઝેશનના સપનાને સાર્થક કરવા હવે બેંકો પણ આગળ આવી છે. ત્યારે હવે અર્બન કોઓપરેટિવ બેંકની જેમ અન્ય સહકારી બેંકો પણ આગળ આવે તો રાષ્ટ્રીયકૃત બેંકોની સાથે સાથે સહકારી બેંકો પણ સ્પર્ધામાં ટકી રહેશે તેમ કહેવું સહેજ પણ ખોટું નહીં હોય. મન હોય તો માળવે જવાય, આ કહેવત સાર્થક કરતો માણાવદરનો બાળચિત્ર. જી હા, 14 વર્ષીય બાળચિત્રકાર રોહન ઠાકરે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં બહુ જ મોટી સફળતા મેળવી છે. જૂનાગઢના માણાવદરના જલારામ મંદિરની સેવા કરતા સામાન્ય પરિવારના નાના એવા બાળકમાં કુદરતે અનેરી શક્તિ મૂકી છે. આ અનેરી શક્તિ રોહન ઠાકરમાં મૂકી છે. રોહન લાયસન્સ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો છે. રોહનમાં ચિત્ર બનાવવાની અજબ શક્તિ સમાયેલી છે. રોહન પેન્સિલ સ્કેચથી અત્યાર સુધીમાં 400 થી વધુ કલર ચિત્ર બનાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી, પ્રમુખ સ્વામી મધર ટેરેસા સહિત અનેક ચિત્ર તેણે બનાવ્યા છે. કલાનો શોખ બચપણથી જ છે. જ્યારે હું 2.5 વર્ષનો હતો ત્યારે પ્રથમ ચિત્ર બનાવ્યું હતું. તે હાથીનું હતું અને હું પહેલો શબ્દ પણ હાથી જ બોલ્યો હતો. મારી આગળની લાઈન પણ આ જ છે અને હું આગળ આ જ ડ્રોઈંગમાં વધુ ને વધુ આગળ વધવા માંગુ છું. રોહનની ચિત્રકલાથી સૌ કોઈ પ્રભાવિત છે. ત્યારે તેની માતાએ પણ રોહનની પ્રતિભાઓને આવકારી છે. આશીર્વાદ આપતા જણાવ્યું કે મારો પુત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. આર્થિક રીતે ન પહોંચી શકવા છતાં પણ ધીમે ધીમે પરિપૂર્ણ કરીએ છીએ અને આજ સુધી એને ઘણી બધી કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે. બધામાં એને સફળતા પણ મેળવી છે. પ્રમાણપત્રો, શિલ્ડ વગેરે. વિશ્વ હિન્દુ પરિષદમાં પણ એને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. રોહન દ્વારા બનાવેલા અદ્ભુત અને આબેહૂબ ચિત્રોને જોતા લાગી રહ્યું છે કે માણસ પુરુષાર્થ કરે તો શું ન કરી શકે. મન હોય તો માળવે જવાય અને અડગ મનનો માનવી હિમાલય પણ પાર કરી શકે તે વાત આ 14 વર્ષના બાળ ચિત્રકારે સાબિત કરી બતાવી છે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.